કર્યા છે સમાજના, એને ખૂબ અભિનંદન છે. અને આપણે શૂન્યમાંથી સર્જન થતું હોય છે એમ આજે આપણે એકડેથી ઘૂંટતા ઘૂંટતા આમાંથી કાંઈક આપણે સફળતા મેળવશું. ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનો જે આજે કાંઠા ચોવીસીની એક જે સમાજવાડી કઈ એવી સારી પવિત્ર જગ્યા ઉપર આજે જે જ્યોતિબા ફૂલે એટલે એક મહાન શિક્ષણ વિશે બહુ એણે સર્વે સમાજને માર્ગદર્શન આપી અને સૌ સમાજના દીકરી દીકરા શિક્ષણ વિશે આગળ વધે એ માટે કપરા સમયની અંદર જે એને પ્રયાસો કરી અને એક શિક્ષણનો ભાગરૂપે એને એક પ્રેરણારૂપ ખૂબ મહેનત કરીને એનું નામ પણ આજે આપણે લઈ શીર્યા ભલે જોયા નથી. આજનો અવસર આપણા શ્રી કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાર સમાજ ટ્રસ્ટ માટે ખૂબ જ અમૂલ્ય છે, કારણ કે આવા પ્રસંગો થકી આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો એને સાર્થક કરી શકશું. સૌ પંચ પ્રતિનિધિઓ અને ટ્રસ્ટના ટ્રસ્ટીગણને વિનંતી કે તેઓ ઊંચે ઉડાડો, માથે ઉડાડો, બધા મહેમાને માથે ઉડાડો બેટા. બોલો ત્રિકમ સાહેબની જય, બોલો ત્રિકમ સાહેબની જય, બોલો ત્રિકમ સાહેબની જય, બોલો ભીમ સાહેબની જય. આ બધી ગયું લાગે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ટ્રસ્ટીગણ અને પંચ પ્રતિનિધિઓ મહાનશ્રી અને સૌ મહેમાનશ્રીઓને આવકારી અને એક તરફ તેઓનું સ્વાગત અને સન્માન કર્યા છે. અને આજના કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને શુભારંભ કરાવી રહ્યા છે. સૌ મહેમાનોનું અમે સ્વાગત અને સન્માન કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. શિક્ષિત સંગઠિત બનાવી અને સમાજને ઉત્કર્ષ તરફ સતત આગળ લઈ જઈએ. આ બાજુ કાકા સામે આવી ગયો. મહેમાનોને આપ સ્ટેજ ઉપર સંમેત ટેન્ટ લગાવીને ભાઈ ગામ ઘરાણા, વાણિયા ગ્રીષ્માબેન નરેશભાઈ ગામ લાકડિયા, સોલંકી ઝલકબેન પ્રવીણભાઈ ગામ ઘરાણા, શ્રી મુકેશભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
શ્રી નરેશભાઈ બગડા તેઓને વિનંતી કરીશ કે સ્ટેજ પર जय भीम, जय भीम, जय भीम। કેમ અવાજ નથી આવતો ઓડિયન્સ માંથી? ના આંગણે એમ કહેવાય કે સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા એમ કહેવાય એમને આમંત્રણ આપેલું, પરંતુ હું પ્રધાનમંત્રી સાહેબની શપથવિધિનું આજે ત્યાં દિલ્હી છે પ્રોગ્રામ, એટલે ધારાસભ્ય અને સંસદ સભ્ય અહીંયા પધારી નથી શક્યા. નહીં તો પર્સનલી રસ લઈને એ આવવાના હતા, પરંતુ જનકસિંહ બાપુ જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ, ન્યાય સમિતિ ચેરમેન આત્મારામ બાપુ જે આપણા ચિત્રોડના જાગીરના મહંતશ્રી છે, અને અહીંયા વિવિધ એમ કહેવાય કે આપણા કાંઠા 24 પ્રતિનિધિથી માંડીને, વ્યક્તિથી માંડીને, પ્રમુખથી માંડીને જે લોકોને આમંત્રણ આપ્યા છે અને જે અહીંયા પધાર્યા છે, એમનું એમ કહેવાય કે અમે સર્વેનાથ કાંઠા 24 સમાજ તમારું મનથી, દિલથી ને હૃદયથી તમારો આભાર માનીએ છીએ. તમે જે અમારા વિદ્યાર્થીઓને એમ કહેવાય કે પ્રોત્સાહન આપવા માટે 100-200 કિલોમીટરથી પણ માણસો આવે છે, બરાબર? એટલે એક જાગૃતિની શરૂઆત થઈ ગઈ છે અને એ આપણને અત્યારે દેખાય છે. કોઈ પણ સમાજની જાગૃતિ, સમાજ કેટલો વિકસિત છે
એ એના એજ્યુકેશન ઉપરથી ખબર પડે છે. નહીં તો એ કેવા કપડાં પહેરે છે કે કેટલા રૂપિયા છે એમની પાસે એનાથી નથી ખબર પડતી. એમનું એજ્યુકેશન કેટલું હાઈ છે, એ કેટલો ભણેલો સમાજ છે, એમના નોકરિયાત કેટલા છે, એમના બિઝનેસમેન કેટલા છે, એના ઉપરથી ખબર પડે છે. અને આ વસ્તુને પ્રોત્સાહન આપવા માટે સન્માનના કાર્યક્રમો, કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમો સમાજે અને સંસ્થાઓએ યોજવા પડે. અને એના ભાગરૂપે ગયા વર્ષે કાંઠા 24 પ્રથમ સન્માન કાર્યક્રમ કર્યો. અને એ વખતે બાપુ અમને 65% નો મેક્સિમમ અમારો ટોપ વિદ્યાર્થી કાંઠા 24 નો 65% નો હતો. કેટલા લખાભાઈ? 65%. અને આજે અમારો વિદ્યાર્થી 85-89% પહોંચ્યો છે આ બીજા જ વર્ષે. આ અમારું ભલે આ અમારું ફળ છે. અમને આનંદ થયો કે નહીં, અમારો કાર્યક્રમ છે ને એ એડે નથી ગયો. અમારા વિદ્યાર્થીઓ, વાલીઓ એના ઉપર કેર કરી છે કે ભાઈ હકીકતમાં ટકાવારી શું ભણવું, શું ના ભણવું, એમને પોતે એમાં તસ્તી લીધી. અને આજે આ 90% સુધી વિદ્યાર્થીઓ પહોંચ્યા. અને આપણે તો આ એમ માનીએ છીએ કે 99% સુધી પહોંચવા જોઈએ. આપણું રિઝલ્ટ 100% આપવું જોઈએ અને કાંઠા 24 સમાજના દીકરાનું નામ હોવું જોઈએ. તો એમ કહેવાય કે આ કાર્યક્રમ આજે ઘણો બધો વિલંબ થયેલો છે. અને મારું આ વક્તવ્ય હું ટૂંકાવતા સૌ વિદ્યાર્થી મિત્રોને અભિનંદન આપું છું અને વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને મહેમાનોનું એમનું પણ સ્પીચ હશે. અને આપણું આ સન્માન જે પારિતોષિકો આપવાના છે એમાં પણ આપણે 150 જેટલા ઓછામાં ઓછા 170-80 છોકરાઓ છે. એટલે એમાં પણ આપણો ઘણો બધો ટાઈમ જશે. પાછો ગરમીનો ટાઈમ છે એટલે બધા પોતપોતાનું એમ કહેવાય કે પ્રોટોકોલમાં રહીને સ્પીચ આપવાથી માંડીને સમય જેટલો ઓછો વેડફાય એ રીતે આપણે કાર્યક્રમ આગળ ધપાવવાનો છે. જિલ્લાનું વિનંતી કરીશ. હા પણ બે બાપ દીકરા વચ્ચે આવતો ફોટો તું લઈ કુલદીપસિંહ. કેસાભાઈ અત્રે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ શ્રી પ્રેમજીભાઈ ભેથાભાઈ પરમારને કે તેઓ શ્રી કેસાભાઈનું સન્માન કરશે. શ્રી પ્રેમજીભાઈ ભેથાભાઈ પરમાર કિશોરભાઈનું સ્વાગત કરશે. થોડું જલ્દી કરી છે કે દોઢાય તો માફ કરજો. આજે રહ્યા છે ભાઈ શ્રી ભગુભાઈ સોલંકી રાપર કુમાર છાત્રાલયના. તેઓનો એ સન્માન માટે ભગવાનજીભાઈ ભલાભાઈ બગડા તેઓને વિનંતી કરીશ કે રહ્યા છે. તેઓના સન્માન માટે હું શ્રી રાયસીભાઈ મનજીભાઈ વાઘેલાને વિનંતી કરીશ. થોડીક છે ને સાઈડમાં રખાવી હતી. શ્રી મેઘજીભાઈ ધનજીભાઈ સામડિયા ડોક્ટર સાહેબ અત્રે ઉપસ્થિત છે. પણ 8, 9 અને 10 શ્રી વર્તમાન જૈન બોર્ડિંગ એન્ડ વિદ્યાલયમાં થયેલું છે. અને આ એવી સંસ્થાઓ છે કે જે વર્ષોથી શિક્ષણ માટે કરી રહ્યા છે. શ્રી મુકેશભાઈ પરમાર પીએસઆઈ તેઓના સન્માન માટે કાંઠાનું મુખ્ય ગામ. શ્રી આગળ પધારો. વેરસીભાઈ રાજાભાઈ વાંગડી હાલે ભુજથી ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ શ્રી ભગુભાઈ કાનજીભાઈ રાજાભાઈ સોલંકી ને હું વિનંતી કરીશ કે શ્રી દેવેન્દ્રભાઈનું સાધુ સન્માન કરશે. સૌથી વધારે જેમનું યોગદાન હોય છે જંગી ગામના શ્રી રામજીભાઈ રાયકા દેસાઈ. સ્વાગત અને સન્માન બાકી ના રહે એના માટે અમે પ્રયાસ કર્યો છે. અને છતાંય કોઈ વ્યક્તિ બાકી રહી ગયા હોય
બંનેને વિનંતી કરીશ કે અમારા તેજસ્વી તારલાને તેઓ સન્માન કરે. બાપુશ્રી આપ આશીર્વાદ આપો કે તેઓ કલાકાર તરીકે સૌ આગળ વધે. પાણી નાખો કટકો જેઓના પ્રતિનિધિ શ્રી દેસાભાઈના સન્માન માટે અને સરકારે અને આપણી સૌ સમાજોએ હજી બહેનો માટે ઘણું કરવાની જરૂર છે. કારણ કે એને થયા છે. હું વિનંતી કરીશ ચાંદીનો સિક્કો શ્રી જીતુભાઈ ભાણાભાઈ દાફડા તરફથી અપાયેલ છે. તેમજ સૌને સન્માનપત્ર અને મોમેન્ટો પણ આપી રહ્યા છે. કેશનભાઈ માનનભાઈ ગામ આધોઈ જેઓ ધોરણ 10 માં 84.50% સાથે ઉત્તીર્ણ થયા છે. હું વિનંતી કરી શ્રી ભગુભાઈને અને શ્રી જીતુભાઈ જોશીને. અચ્છા, ભગુભાઈ અને કૌશિકભાઈ, સોરી, ભગુભાઈ અને કૌશિકભાઈ બંને મળી અને આપણા શ્રી કિશનભાઈ માનનભાઈ બગડા ગામ આધોઈવાળાનું સ્વાગત અને સન્માન કરશે. એટલે શિક્ષણનો જીવ શ્રી જીતુભાઈ જોશી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણા પ્રેમજીભાઈ શામજીભાઈને સન્માનિત કરશે. ત્યારબાદ ધોરણ 12 ની અંદર 84.57% સાથે જેઓ ઉત્તીર્ણ થયા છે ભાઈ શ્રી વિશાલભાઈ. એને આપણે લઈ લઈએ એટલે શ્રી રાઠોડ સચિનભાઈ બાપભાઈ ચિત્રોડ જેઓ MBS ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. મને લાગે બાપુ આત્માસ બાપુ અને બાપુ શ્રી જનકસિંહ બંને મળીને આપણા ડોક્ટર સાહેબનું સન્માન કરે. ડોક્ટર સાહેબ ડોક્ટર સચિનભાઈ બાબુભાઈ દીકરા સિવિલ એન્જિનિયર થયા છે. જયદીપભાઈ ધરમસિંહભાઈ ભાણાભાઈ ડાફડા ગામ જંગીવાડા તેઓનું આપણા પ્રમુખશ્રી અને આપણા બાપુશ્રી તેમનું સન્માન કરશે. જયદીપભાઈ આવો. ત્યારબાદ બગડા રાહુલભાઈ રણછોડભાઈ ગામ આધોઈ જેઓ પ્રતિનિધિઓ પેલા લાલ ટોન ચડતો તો દેખાય. આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. સૌ તાળીઓથી સન્માન કરીએ કારણ કે આપણા 5 વ્યક્તિ એવા છે કે જે આપણે સમાજને ગૌરવ અપાવ્યું છે અને હીલર અને વિવિધ ક્ષેત્રોમાં જાય તે આપણે પ્રયાસ કરવો જોઈએ અને જોવે કે ખરેખર તલમાં કેટલું તેલ છે. એવા આપણા પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાને વિનંતી કરીશ કે આજના પ્રસંગે પોતાનું ઉદ્બોધન રજૂ કરે અને જિલ્લા પંચાયત અમારી કાંઠા 24 ગુર્જર મેઘવાર સમાજ ટ્રસ્ટની આ સમાજવાડી માટે શું કરી શકે, અમારા વિદ્યાર્થીઓ માટે શું કરી શકે, એવું પણ જો આપના તરફથી કાંઈ હશે. જીતુભાઈ નથી કીધું પણ અપેક્ષા હું રાખું કે જિલ્લા પંચાયત તરફથી અમને શું સપોર્ટ મળી શકે એવી પણ તમે જો કાંઈ વાત કરશો તો અમને ખૂબ ગમશે. વેલકમ. ભારત માતા કી આજ સ્થિત ચિત્રોડ વિક્રમદાસ મહંત શ્રી આત્મારામ બાબુ ના ચરણોમાં વંદન. રાજકીય આગેવાન શ્રી રાપર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ કૌશિકભાઈ, બંને ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ. લાયક કામ હોય, નાનું મોટું કામ હોય, હું એ રાજકીય પ્રતિનિધિ નથી કે તમે જ્યારે પણ આવો રાતે 3 વાગે છૂટી પડ્યા જે હશે હું કરી દઈશ એ વ્યક્તિ તો મારું નથી. મારાથી થતું હશે, મારી ગાઈડલાઇનમાં થશે એ ચોક્કસપણે 100% ખાતરી આપું કે કરી શકીશ. આપ સૌએ મારું સન્માન કર્યું, અહીં બોલાવે બદલ આપ સૌનો હું ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આપે જે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન આપ્યું તેમજ જિલ્લા પંચાયત તરફથી જે પણ અનુદાનિત
ગ્રાન્ટ માટેની જોગવાઈ થઈ શકે તેની સત્યારો આપ્યો છે. અને તેમને જે એક વાત કરી કે હું ખાલી વાયદાઓનો માણસ નથી, મારાથી ઓછું થશે તો ઓછું, પણ જેટલું થશે એટલું કરીશ. એટલે આવી જે ખાતરી આપી છે એ પણ ખૂબ જ સારી બાબત છે અને એના માટે અમે તમારા આભારી છીએ. ઇન્ડિયન આર્મીમાં જેઓ ફરજ બજાવી રહ્યા છે, મૂળ ગામ વિજપાસર અને હાલે સામખિયારીમાં રહેતા ભાઈ શ્રી વિનોદભાઈ નાનજીભાઈ સોલંકી જેઓ અત્રે ઉપસ્થિત છે. હું બાપુશ્રીને વિનંતી કરીશ કે જેઓ સિવિલ એન્જિનિયરમાં ડિગ્રી પ્રાપ્ત કરી છે તેઓ બાપુશ્રીના હસ્તે પોતાનું સન્માન સ્વીકારશે. આવો જયદીપભાઈ. એ કામમાં રોકાયેલો હોવાથી અહીંયા મોડા આવી શક્યા એટલે બહુ સારું કહેવાય. એના પપ્પાએ કામ કરે ને પોતે કામ કરે છે. સારું. બોર્ડ આ બહુ સાથે મળી અને પર્યાવરણની ચિંતા કરે છે અને એ ચિંતાનો એક ભાગ આ બંને સારથીઓ કરી રહ્યા છે. બંનેનો ખૂબ ખૂબ આભાર. પ્રેરણા એ સૌથી મોટી વસ્તુ છે અને આવી પ્રેરણાઓ આપણને ક્યાંથી મળે તો શિક્ષણના જે ધામો ત્યાંથી મળે. શિક્ષણનું આવું એક ધામ શ્રી વલ્લભપુરી કિશોરભાઈ આપણે ઓકે એ જવાબદારી ભગુભાઈને અમે શું બહુ સારું. હાલો એટલે હવે ચિંતા નથી. જ્યાં વડીલ કહી દે કે કિશોરભાઈ નહીં જાય એટલે ચિંતા નથી. મને લાગે વિદ્યાર્થીઓનું સન્માન આપણે લઈ લઈ ફટાફટ. હું નામ બોલતો હું છું, જે પણ વિદ્યાર્થી હોય ફટાફટ આવી જાય. અને જીતુભાઈ ક્યાં ગયા? આ બાજુ સન્માનમાં આવે. હીરાભાઈ 81%. આપણા છોકરાઓને સન્માન કરતા 5 વાગે. જગદીશભાઈ ચાવડા, રંજનબેન નાયાભાઈ, વાઘેલા હાર્દિકભાઈ, લગધીરભાઈ, ગરવા રોહનભાઈ, રાજેશભાઈ, પરમાર શાંતિબેન, દિલીપભાઈ, ચૌહાણ મનીષાબેન, વીરાભાઈ, મિયાત્રા ગરવા આર્યનભાઈ, બાપભાઈ, મિયાત્રા રાજેશભાઈ, હિતેશભાઈ, રૂપાભાઈ, સોલંકી હિતેશભાઈ, મોહનભાઈ, મિયાત્રા કિરણબેન, હીરાભાઈ, ગરવા દિશભાઈ, પરમાર શાંતિબેન, બાબુભાઈ, સોલંકી પિયુષભાઈ, રણછોડભાઈ, વાણિયા દ્રષ્ટિબેન, દિલીપભાઈ, ચૌહાણ મનીષાબેન, વીરાભાઈ, ગોહિલ ભૂમિકાબેન, કાનજીભાઈ, વાઘેલા આશાબેન, વિશનભાઈ. દરેક વ્યક્તિ સ્ટેજ પાસે આવીને પોતાનું ટેબલથી આવીને પોતાનું ટ્રોફી લઈ સીતાબેન, રામજીભાઈ, ગોહિલ સ્નેહલબેન, આંબાભાઈ, ચૌહાણ કૃષ્ણભાઈ, સોલંકી રામજીભાઈ, એજાભાઈ, સામજીભાઈ, ગરવા નંદનીબેન, હીરાલાલભાઈ, ચાવડા રોશનીબેન, ભીખાભાઈ, રાઠોડ નિમેશકુમાર. બોલાવો બોલાવો સામે જોજો 3 જણા તમે તો સામે સામે દીકરી ઉભા રહ્યો. ઉભા રહ્યો. 80%. આ બાજુ હાલો ડન. બાજુ છે અને વારાફરતી પંચ પ્રતિનિધિઓ પણ સન્માન માટે આવતા જજો. મુકેશભાઈ અને મહેશભાઈને પણ વિનંતી કે તેઓ વિદ્યાર્થીઓના સન્માન માટે જોડાશે. આવી જાઓ છોકરાઓ, આવી જાઓ. ભવ્યબેન તમે પણ જોડાઈ જજો. તમારું કામ એ થઈ ગયું છે ને, આગળ આવી ગયું છે. રામકુમાર પ્રવીણભાઈ, વાઘેલા મિતકુમાર રણછોડભાઈ, મિયાત્રા પૂજાબેન ગેલાભાઈ અને વાણિયા મિતાંશુકુમાર ભરતભાઈ, જેમના નામ બોલાય છે તે લોકો આવીને પોતાનું શ્રી મહેશભાઈ કે બગડા, પ્રમુખ શ્રી વાગડ પછાત વર્ગ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ અનુદાન પ્રાપ્ત થયેલ છે. ખૂબ ખૂબ આભાર બગડા સાહેબ. ભાઈ
ધોરણ 10 નું સન્માન કરીએ ને ત્યારબાદ એનું ઉદ્બોધન લઈ અને પછી આપણે ધોરણ 12 ના સન્માન માટે આગળ વધશું. હું વિદ્યાભાઈ સોલંકી, પરમાર પ્રવીણાબેન સામજીભાઈ, સોલંકી આરતીબેન બાપભાઈ, વાઘેલા સાહિલ કુમાર મનજીભાઈ, સોલંકી નિર્મલ કુમાર હીરાભાઈ. આડા ઢેર દહમાં બે વાર ફેર લાગે આ બાજુ હોવે પરમાર જીગરભાઈ નરભેરામભાઈ, વાણિયા સ્નેહાબેન રમેશભાઈ, સોલંકી પપ્પુબેન પપ્પુભાઈ સ્માર પૂંજાભાઈ, વાઘેલા મિત્તલબેન આંબાલાલભાઈ, ગોહિલ અનિતાબેન આંબાલાલભાઈ, પરમાર રાહુલ ચાવડા સંજય કુમાર બાબુભાઈ, બગડા પાયલબેન ગેલાભાઈ, ચાવડા નેહાબેન સામજીભાઈ, ગોહિલ ભાવિકાબેન બાબુલાલ, કુનાલભાઈ કમલેશભાઈ, ચાવડા વૈશાલીબેન, ચાવડા અજયભાઈ ભગવાનજીભાઈ, સોલંકી બાબુશ્રીના આશીર્વાદ મેળવે. જીતુભાઈને અને બાબુભાઈને વિનંતી કરીશ કે દરેક પંચ પ્રતિનિધિઓ પરથી ઊભા કરતા નગર સેવા સદન મુન્દ્રા બારવીના ચેરમેન શ્રી છે, પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ગુર્જર મેઘોર સમાજ, તેઓના તરફથી 1100 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયેલ છે. ખૂબ ખૂબ આભાર. આ બાજુ હા હા એટલે તેઓને હું વિનંતી કરીશ કે બાપુની સાથે જોડાઈ અને આપણા મહેમાન વિદ્યાર્થીઓનું સન્માન કરશે. શ્રી ગાંધીભાઈ પૂંજાભાઈ પરમાર વિદ્વાસર, શ્રી કમલેશભાઈ ભીખાભાઈ ચાવડા આધોઈ, શ્રી અકુભાઈ નામીરભાઈ મુછડિયા ચિત્રોડ ચાવડા, માજી સરપંચ શ્રી કટારિયા, શ્રી રમેશભાઈ અભુભાઈ પંચ પ્રતિનિધિઓને વિનંતી કરીશ કે તેઓ બાપુ સાથે જોડાઈ અને વિદ્યાર્થીનું સન્માન કરશે. ટ્રસ્ટીગણના નામ બોલી રહ્યો છું. ગામ વાડિયાના શ્રી કેશાભાઈ ગોવિંદભાઈ પરમાર, શ્રી જયરામભાઈ રામાભાઈ ડાપડા ગામ જંગી, શ્રી જગાભાઈ અમરાભાઈ સાચલા ગામ જંગી, શ્રી વેલજીભાઈ વસ્તાભાઈ સાચલા ગામ જંગી, શ્રી પ્રેમજીભાઈ અભુભાઈ ચાવડા લલિયાણા. સૌને વિનંતી કરીશ કે તેઓ વારાફરતી આવી અને વિદ્યાર્થીઓના સન્માન માટે એડવોકેટ શ્રી ચિત્રોડ વકીલ સાહેબ કે ફસાવી તો કઢાવજો અમને. એટલે તમારો ખૂબ ખૂબ આભાર છે. આ બાજુ જોજો ભાઈ આ પાસ થઈ રામ જાણે આપ મેળવતા રહેશો. હા તો એમ જ વાત. હવે આ 10માં વાર હજી 50 બાકી. ઓર્ડર થયો કેટલા કેવા એના સોરાન લગન. ધોરણ 10 માં કોઈ પણ વિદ્યાર્થી દિનેશભાઈ અણદાભાઈ નિલેશભાઈ અણદાભાઈ વાઘેલા ગામ આધોઈવાળા જેઓ આવે અને પોતાનો અહીં સંપન્ન થાય છે. આપણે જીતુભાઈ જોશી સાહેબને થોડું લેટ થઈ રહ્યું છે. જોશી સાહેબ આપો, આપ શિક્ષણનો જીવ છો અને એ ભક્તિ આ સમાજને વરેલી ભક્તિ છે. મારી સૂઝ અને બૂઝ પ્રમાણે જે મને જ્ઞાન છે પ્રમાણે આપ સૌ સમક્ષ વાત કરું તો ભક્તિ આપણો રખોપો છે અને ભક્તિ આપણે કોકને આપેલી છે. હવે સમય પાકી ગયો છે કે આપણા સંતો આપણા મહંતો જે બંધારણ આપ્યું એનો મતલબ સીધો એ થાય છે કે આપણે સૌ આપણો સમાજ એ કલમના હકદાર છીએ અને આપણી કલમ જો ચાલે તો વિશ્વને પણ આપણે ઝુકાવી શકીએ એવી આપણી ક્ષમતા છે. આજનું જે એવોર્ડ અને એવોર્ડનું જે નામ આપવામાં આવ્યું છે આ સમિતિ દ્વારા સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ. સાવિત્રીબાઈ એક એવા વ્યક્તિ હતા કે જેને શિક્ષણની કોઠાસૂઝ આવી ગઈ હતી. બચપણની અંદરથી જ કન્યા કેળવણીનો વિષય અગર કોઈ આ ભારત વર્ષમાં પ્રસ્થાપિત કર્યો હોય તો એ સાવિત્રીબાઈ ફૂલે છે. આજે આપણી કન્યાઓ ખૂબ શિક્ષણ લઈ રહી છે, ખૂબ આગળ આવી રહી છે. હમણાં હું મંચ ઉપરથી સાંભળી રહ્યો હતો બહેનોને પણ નિડરતાથી આગળ આવે અને રાજકીય સંસ્થાપનની અંદર પોતાનું સંપૂર્ણ સૂઝબૂઝ અનુસારનું સ્થાન પ્રસ્થાપિત કરી અને સમાજને એક ગરિમાપૂર્ણ આદર્શ આપે એ પ્રકારનું બહેનો પણ એક કાર્ય કરે. આજના મંચ પર ત્રિકમ સાહેબના વંશજ, ત્રિકમ સાહેબના ગાદીપતિ સાહેબ શ્રી શું નામ બાપુનું આત્મારામ બાપુ અને કિશોરભાઈ
બીજા ચેરમેનશ્રીઓ, સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ અને ખાસ કરીને આજે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એ જીતુભાઈ દાફડા અને એમની સમગ્ર ટીમ. મારું એટલું જ તમને બધાને કહેવાનું છે કે મને લાગે છે આજે મેં હમણાં પૂછ્યું જીતુભાઈને કે આ કેટલા તાલુકાના વિદ્યાર્થીઓ છે. કાંઠા 24 બે તાલુકામાં સ્થાપિત થયેલી છે અને રાપર અને ભચાઉ બંને તાલુકાના વિદ્યાર્થીઓનું સન્માન એટલે શિક્ષણનું સન્માન થઈ રહ્યું છે. આપણે સમાજમાં અવિરત અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છીએ, પણ આ કાર્ય એક હૃદય સમાન કાર્યક્રમ છે. આપનું બાળક જ્યારે ભણતું હોય છે ત્યારે એને બીજી કોઈ પણ પ્રકારની જરૂરત નથી હોતી, માત્ર એને હૂંફ, લાગણી અને પ્યારની જરૂર હોય છે. આપે આ સમાજની અંદર આ બે કાંઠાના વિદ્યાર્થીઓનું સન્માન કરી અને પ્રોત્સાહિત કરવાનું જે કામ કર્યું છે એ બદલ આપને હું અભિનંદન પાઠવું છું જીતુભાઈ. અવિરતપણે આ કાર્યક્રમ આપ ચાલુ રાખશો. વિશેષ આજે જ્યારે કિશોરભાઈ અહીંયા બેઠા છે ત્યારે એ પણ એક શિક્ષણનો જીવ છે, વકીલ છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહભાઈ પણ અહીંયા ઉપસ્થિત હતા, એમના મિત્ર છે. મારે કિશોરભાઈને કહેવું છે, કિશોરભાઈ, જનકસિંહભાઈની આગેવાનીમાં આપણા તમામ તાલુકામાં આપના દ્વારા એવું સૂચન કરવામાં આવે કે દરેક તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન એક જવાબદારી ઉઠાવે અને દલિત સમાજના દીકરા દીકરીઓનું દરેક તાલુકામાં સન્માન થાય. આ પ્રકારનો એક કાર્યક્રમ આપણે ઘડવો જોઈએ. વિશેષ કરીને જિલ્લા લેવલનો એક સરસ મજાનો કાર્યક્રમ થાય. ખાસ બાળકોની પીઠ થાબડવાની એ આપણી નૈતિક જવાબદારી છે. એ લોકોને હૂંફ આપવી આપણી નૈતિક જવાબદારી છે. એ લોકોને સાચું માર્ગદર્શન પૂરું પાડવું એ આપણી જવાબદારી છે. એ જવાબદારી આપણે સુપેરે નિવેડશું અને કરતા રહીશું તો મને લાગે છે કે આપણે 90%, 99%ની જે વાત કરી છે આવનાર સમયમાં એ બાળકો પણ આપણને કરીને આપશે. એ જ આશા અપેક્ષા. આપને સૌને વંદન કરતા હમણાં જીતુભાઈએ જય ભીમની વાત કરી, જય ભીમનો નાદ કર્યો. દુઃખ સાથે કહેવું પડે છે કે આપના તરફથી કોઈ પ્રતિસાદ નથી મળ્યો. આજે બધા જ અહીંયા ધ્યાન કેન્દ્રિત કરશે. જય ભીમ એટલે શક્તિનું પ્રતીક છે અને શક્તિનું પ્રતીક જ્યારે સ્થાપિત થતું હોય ત્યારે આપણે એમાં સાથ આપવો એ આપણી અનિવાર્ય ફરજ છે. બધા જ અહીંયા ધ્યાન રાખશે. હાથમાં બે હાથની મુઠ્ઠી વાળી હું જ્યારે જય ભીમ કહું ત્યારે ઘોષણા થવો જોઈએ. અહીંયાથી નાદ. આજે દિલ્હી વડાપ્રધાન તરીકે શપથ લેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખબર પડવી જોઈએ કે સામાજિક ખ્યાલીની અંદર દલિત સમાજનું મહાશિક્ષણ સંમેલન થઈ રહ્યું છે. તો આપણે સૌ એક સાથે હાથ મિલાવી અને મુઠ્ઠી વાળીને બોલશું જય ભીમ, જય ભીમ, જય વંદન અને નમસ્કાર. ચેરમેનના પ્રતિનિધિ ભાઈ શ્રી કેશાભાઈ, આ કાર્યક્રમ જેના માધ્યમથી યોજાઈ રહ્યો છે એ સમાજ સંગઠનના પ્રમુખ શ્રી, સર્વ હોદ્દેદારો તેમજ મંચસ્થ મહાનુભાવો માન્ય મુકેશભાઈ, હું જ્યાં 5 વર્ષ સુધી રાપર છાત્રાલયની અંદર રહીને મેં અભ્યાસ કર્યો છે એવા મારા જીવનમાં જેમનું ઘડતર માટેનું અમૂલ્ય યોગદાન રહ્યું છે એવા આદરણીય શ્રી ભગુભાઈ સોલંકી, ભગુબેન સોલંકી, એડવોકેટ મિત્ર, આપણા સમાજનું ગૌરવ અને શિક્ષણ અધિકારી તરીકે એટલે કે અંજાર શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે જેમણે સેવા આપી હતી એવા LH કારિયા સાહેબ, મહેશભાઈ બગડા કે જે પણ એક સામાજિક રીતે ખૂબ સારું કામ કરી રહ્યા છે, ભાઈ શ્રી નીલભાઈ વિજોડા, તેમજ મંચસ્થ નામી નામી મુકેશભાઈ પરમાર, સૌ કોઈ સમાજના અગ્રણીઓ, વડીલો, માતાઓ અને જેના માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા મારાનો ટાઈમ પણ થયો છે 1 વાગે એટલે જમવાનો ટાઈમ થયો છે. એવા ટાઈમે બોલવા ઊભા થાય તો એ બહુ ધ્યાન એટલું હોય નહીં, પણ આમ છતાં સમાજનો કાર્યક્રમ છે, સમાજ વતી આમંત્રિત કર્યો છે અને આવ્યો છું ત્યારે 2 શબ્દ બોલી અને હું વધારે ટાઈમ નહીં લઉં. કાર્યક્રમ શિક્ષણનો છે એટલે શિક્ષણની સ્વાભાવિક છે કે વાત થવી જોઈએ. આપણા સૌના મસીહા અને દેશના, વિશ્વના જેને સૌથી મોટું લોકતાંત્રિક દેશ કહી શકાય એને વિશ્વનો અજોડ એવો ભારતીય બંધારણ જેને આપ્યું એવા ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર કે જેમણે કહ્યું હતું કે શિક્ષણ વો શેરની કા દૂધ હૈ જો પીએગા વો દહાડેગા. એટલે દહાડીને આપણે કોઈ સાથે યુદ્ધમાં નથી ચડવું, પણ શિક્ષણ મેળવીને આપણે આપણું આત્મગૌરવ મેળવી શકીએ, આપણે આપણું આત્મસન્માન મેળવી શકીએ અને આપણે અન્ય જે સમાજ છે, જે પ્રગતિશીલ સમાજ કહેવાય એના હરોળમાં આપણે ઊભા રહી શકીએ, આંખથી આંખ મિલાવી શકીએ, એવો સન્માન મેળવી શકીએ, આપણે આર્થિક, સામાજિક, રાજકીય પ્રગતિ કરી શકીએ. આ બધાનું જો ચાવી હોય તો એ માત્ર ને માત્ર શિક્ષણ છે. અને આવા શિક્ષણના કાર્યમાં જે આપણા સમાજની દીકરા દીકરીઓ જે કંઈક સારું કર્યું છે, સારું પરિણામ લાવ્યા છે, એમને ટેકો આપવા માટે, એમને સન્માન કરવા માટે, એમને બહુમાન કરવા માટેનો જે આ કાર્યક્રમ કર્યો છે એ માટે જીતુભાઈ અને પૂરી ટીમને જેટલા પણ ધન્યવાદ આપી એટલા ઓછા છે. આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, વંદન.
માધ્યમથી સમાજના માધ્યમથી જે શિક્ષણમાં જે કામ થઈ રહ્યું છે એને જ્યારે ટેકો આપવાનું કામ કરી ત્યારે ચોક્કસપણે આ પ્રકારના જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એ લોકોને ટેકો મળતો હોય છે, એને બળ મળતું હોય છે. આ સાથે એ પણ કહીશ કે જે વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે જે આ પ્રકારે સારું એટલે કે જે 1, 2, 3 નંબર નથી લાવી શક્યા અથવા બહુ સારા માર્ક્સ નથી લઈ આવી શક્યા એ લોકોને પણ કોઈ એમ કે ખાસ કરીને નર્સિંગ ક્ષેત્ર, મેડિકલ ક્ષેત્ર, આ ક્ષેત્રની અંદર પણ જ્યારે દીકરીઓ સારા પર્સન્ટેજ લઈ આવતી હોય છે તો એ પણ આગળ વધે. હમણાં જ આપણા જ સમાજનો એક દીકરાનું આપણે સન્માન કર્યું એટલે કે હવે કોઈ એવો ક્ષેત્ર બાકી નથી કે જ્યાં આપણા સમાજના દીકરા દીકરીઓ આગળ ન વધતા હોય. જરૂર માત્ર છે આપણે બધા સાથે મળી અને એને ટેકો પૂરો પાડવાનો. આપણે સૌ સાથે મળી અને ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના જે વિચારો છે એમણે જે આપણા માટે જે કાંઈ કર્યું છે એમાં આપણાથી થઈ શકતું શું કરી શકીએ અને એમાં જે થતું હોય એ સાથે કરી આપણે સૌ સાથે મળીને એવી અભ્યર્થના સાથે અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. જય ભીમ. વેરસીભાઈ રાજાભાઈ વાણિયા, ભગુભાઈ વાઘાભાઈ મુછડિયા, કાંતિભાઈ શંભુભાઈ ગોહિલ, રામાભાઈ મુરાભાઈ, બાબુભાઈ વાઘાભાઈ વાઘેલા, ખોજાભાઈ ભીખાભાઈ ચાવડા, રમેશભાઈ અભુભાઈ પરમાર, ડાયાભાઈ ઉગાભાઈ ચૌહાણ અને ગોવાભાઈ રાજાભાઈ વાઘેલા. દરેક જે પંચ પ્રતિનિધિઓ છે એ પણ આવી અને બાપુની સાથે વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. સોલંકી જાગૃતિબેન નાનજીભાઈ, સોલંકી હિરેનભાઈ જેમલભાઈ. વિદ્યાર્થી કદાચ અહીંયા ઉપસ્થિત ન હોય તો તેમના પરિવારજનો અથવા તેના સંબંધીઓ આવીને પણ આ સન્માન સ્વીકારી લે. સોલંકી હિરેનભાઈ જેમલભાઈ, સોલંકી દુર્ગાબેન રમેશભાઈ, સોલંકી નાનજીભાઈ. આજે જે સન્માન થઈ રહ્યો છે તેમાં સૌથી વધારે દીકરીઓ સન્માન મેળવી રહી છે એટલે કાઉ ચાચા કપૂરિયા અને કાઉ ચાચા કપૂત હકડીસી મૈયણ ભલી હકડો ભલો સપૂત. તથાગત બુદ્ધે આપણે વિનંતી કરી કે એક દીકરી કે એક દીકરો દેજે, પણ એવો દેજે કે બધા એના કુળમાં નામ ઉજારે. ધોરણ 12 માં આગળનું નામ બોલી લ્યો છું. વાઘેલા રવીનાબેન બાનાભાઈ, સોલંકી પર આવી અને વિદ્યાર્થીઓનું સન્માન કરે. વાઘેલા રવીનાબેન બાનાભાઈ, વાઘેલા કવિતાબેન ગોવિંદભાઈ, પરમાર નિતેશકુમાર અમીરભાઈ, પરમાર કરીનાબેન નરભેરામભાઈ, વાણકર પ્રિયંકાબેન બાબુભાઈ, મકવાણા કલ્પનાબેન રાજુભાઈ, રાઠોડ જિગ્નેશકુમાર ખુમાણભાઈ, ચાવડા જયેશભાઈ મંજીભાઈ, વાઘેલા વર્ષાબેન રાયસીભાઈ, ગોહિલ ભગવતીબેન નરસિંહભાઈ, સોલંકી નર્મદાબેન પચાળભાઈ, પરમાર મયુરી કુંભાભાઈ, મેહતા પિયુષકુમાર ગોપાલભાઈ, ગોહિલ મિલનકુમાર દિનેશભાઈ, મેહત્રા રામુબેન દેસરભાઈ, પરમાર ભરતભાઈ પચણભાઈ અને મુછડિયા મિત્તલબેન વસરામભાઈ. ધોરણ 12 માં હજી આગળ નામ બોલી રહ્યો છું. પરમાર સુમિતકુમાર દલાભાઈ, વણકર રોહિતકુમાર મોહનભાઈ, વાઘેલા નંદીબેન દિનેશભાઈ, સામળિયા તૃપ્તિબેન અમરસિંહભાઈ, સોલંકી પ્રિયંકાબેન માધાભાઈ, રાઠોડ મિત્તલબેન ખુમાણભાઈ, મિયાત્રા પ્રવીણભાઈ મોહનભાઈ, વાઘેલા કશિશ ડાયાભાઈ. વિડિયો ફોન લઈ લ્યો હાલશે. તેમને 500 રૂપિયાનું પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવેલ છે. ધન્યવાદ. ત્યારબાદ નામ બોલું છું. વાઘેલા કશિશ ડાયાભાઈ, ચાવડા હરમણભાઈ માયાભાઈ, વાઘેલા જયદીપ કુમાર ગણેશભાઈ, ચાવડા ઈનાબેન રમેશભાઈ, ચાવડા આરતીબેન આંબાલાલભાઈ, પરમાર રંજીતાબેન પ્રેમજીભાઈ. આટલા નામ છે. છતાંય ધોરણ 10 અને 12 માં કોઈ પણ વ્યક્તિ અહીંયા ઉપસ્થિત હોય અને તેઓનું નામ લેવાનું સરળ ચૂકથી રહી ગયું હોય તો તેઓ અહીં આવે મારી પાસે તો આપણે આટલા સુધી બોલાઈ ગયા. હા બોલાઈ સન્માનનો દોર હવે પૂર્ણતા તરફ છે. અમારી આપને વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ અહીંથી જમ્યા વગર ન જાય. પોતે અહીં જે પણ રાસ છે એની અંદર જોડાશે એટલે આજે આપણે બે કામ ભેગા કરવાના છે. એક મનોરંજનનું કામ છે જેની અંદર આપણે રાસ લેવાના છે અને સવારના ભાગમાં આપણે વિદ્યાર્થીઓને પહોંચવાનું કામ કર્યું છે. શું નામ? ઓકે.
ચિરાગકુમાર રવિભાઈ ગોહિલ, ચાવડા હિનાબેન રમેશભાઈ, મકવાણા ભાર્ગવ કુમાર બાબુલાલભાઈ, ચાવડા આરતીબેન આમાલાલભાઈ, સોલંકી રાહુલભાઈ મનજીભાઈ, પરમાર મનીષાબેન પ્રેમજીભાઈ, પરમાર પ્રતિકુમાર ભીમજીભાઈ, પરમાર આશાબેન ઈશ્વરભાઈ, પરમાર રંજીતાબેન પ્રેમજીભાઈ અને 77% જેમને આવેલા છે એવા નિલેશ કુમાર અણદાભાઈ વાઘેલા ગામ માધોઈવાડા. આ સૌને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી અને પોતાનું સન્માન અમારી જ્યાં ક્ષતિ હોય ત્યાં અમે સુધારી શકીએ. સાંભળવાના છે, એમના આશીર્વચન લેવાનું છે. વ્યવસ્થા કરેલી છે શ્રી કાંઠા ચોવીસી ગુર્જર મેઘાર સમાજ ટ્રસ્ટ એ આપના જે આવી અને અમારી શોભામાં વધારો કર્યો છે. તો અમારી વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ જમ્યા વગર અત્રેથી ન જાય અને 15 તારીખની આસપાસ વરસાદ થાય એવી આગાહી આંબાલાલ કરી રહ્યા છે. એટલે વર્ષે તો વાગડ ભલો ઉનારે ભલી ગુજરાત, શિયાળે ભલો સોરઠ દે મુજો કચડો બારે માસ. એટલે આપણે કચ્છને વાગડ બનાવી છીએ અને આપણું કચ્છ અને જેમ આપણા કાંઠા 24 નું ગૌરવ કહેવાય છે એવી રીતના ગુજરાત એટલે લાકડિયા અને હમખેરી તો એક જ સીમાડો છે. ટૂંકમાં અને શોર્ટ એન્ડ સ્વીટમાં તમે વાત કરજો. ક્રાંતિકારી જય ભીમ. શ્રી કાંઠા ચોવીસી ગુજ્જર મેઘવાળ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત માતા સાવિત્રીબાઈ શિક્ષણ સન્માન સમારંભની ઉપસ્થિતિમાં મંચસ્થ સમાજના રાહબરો, આગેવાનો, વિવિધ રાજકીય સામાજિક હોદ્દેદારો સાથે આપણા ધર્મગુરુ માનનીય આતમ હંસ સાહેબના વડીલો, આગેવાનો અને માતાઓ, બહેનો તમામને મારા હૃદયપૂર્વકના ક્રાંતિકારી જય ભીમ. આજે જ્યારે સમાજના શિક્ષણનો સન્માન કાર્યક્રમ યોજાતું હોય ત્યારે દીકરીઓ સૌથી વધારે સન્માનિત થતી જોઈ ત્યારે આજે આનંદ થાય છે કે જી બાબા સાહેબ આંબેડકરનું જે સ્વપ્ન હતો કે કોઈ પણ સમાજ કેટલી પ્રગતિ કરી રહી છે એ પ્રગતિનું જો માપદંડ હોય તો એની સ્ત્રીઓ એની સન્માન મેળવ્યું છે. તેમને મારા હૃદયપૂર્વકના અભિવાદન પાઠવું છું. સાથે આ કાર્યક્રમને મજબૂત રીતના આયોજન કરનાર તમામ આયોજક સાથીઓ, આ ખુરશી ગોઠવવાની અંદર જેણે મહેનત કરી હોય, આ કાર્યક્રમને જેણે સુશોભિત કરવા માટે મહેનત કરી હોય તે તમામને હૃદયપૂર્વકના આભાર વ્યક્ત કરું છું. અને સાથે કાંઠા ચોવીસીના પ્રમુખ શ્રી જીતુભાઈ સાથે સતત વાતચીત થતી હોય છે. ખરેખર સમાજ માટે ચિંતિત રહેતા હોય. જિંદાબાદ. ધન્યવાદ સાહેબ, અમારી અપેક્ષામાં તમે ખરા ઉતર્યા છો અને જે અપેક્ષા હતી એ જ તમે બોલ્યા છો. ધન્યવાદ. બાબુભાઈ ચાવડા જેઓ વાગડ ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજ ટ્રસ્ટના પ્રમુખ હતા અને એમના અનુગામી થવાનું જેમને પ્રારંભ, બરોબર છે ને સાહેબ, બરાબર ને? એમના અનુગામી છો ને તમે? હા, એમના અનુગામી થવાનું જેમને પ્રારંભ થયું છે એવા શ્રી મુકેશભાઈ રૂપાભાઈ પરમાર, ગામ પ્રાગપર, તાલુકો રાપર. તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સાહેબ ની જગ્યાના મહંત શ્રી આત્મહંસ બાપુ સાહેબ, કાંઠા ચોવીસી ના પ્રમુખ શ્રી જીતુભાઈ દાબડા સાહેબ, રાપર તાલુકા ના પ્રમુખ શ્રી ના પ્રતિનિધિ શ્રી કૌશિકભાઈ બગડા, રાપર તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કિશોરભાઈ મેસોરી, આપણા વાગડમાં શિક્ષણની જ્યોત જગાવનાર અને હાલના વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કરેલ અને હાલે પણ સેવા આપી રહ્યા છે એવા શ્રી ભગુભાઈ સોલંકી, શિક્ષણની જે જ્યોત જગાવી છે અને આવો સુંદર મજાનું શિક્ષણના હેતુ માટેનું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે એ માટે કાંઠા ચોવીસીના પ્રમુખ શ્રી જીતુભાઈ દાબડા સાહેબને હું
ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને સાથે સાથે આખા સમાજે પણ તે સાથે એમને સાથે રહી અને આવું સરસ મજાનું આયોજન કરેલ છે એના માટે સૌનો ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષણ વગર આપણો અત્યારે ઉધાર નથી, તો એના માટે આપણે આયોજનપૂર્વક શિક્ષણનું કાર્ય કરશું તો આપણે જીવનમાં પ્રગતિ કરી શકું છું. હાલે બાળકો આપણે જે અભ્યાસ તો કરી રહ્યા છે, શિક્ષણમાં મેં સર્વે કરાવેલો અમારા આ 24માં કે બાળકોને જે અધિકારીઓ મારફતે જે સર્વે કરાવે છે અને જે ઓડિટ થાય છે દરેક શાળામાં, એમાં તપાસ કરતા હવે એવું માલુમ પડેલ છે કે દરેક શાળામાં આપણી સમાજના બાળકો અભ્યાસમાં સૌથી અગ્રેસર છે, પરંતુ આપણા બાળકોને યોગ્ય દિશામાં માર્ગદર્શન ન હોવાના કારણે, એને સાચી શિક્ષણ માટેની સાચી દિશા ન હોવાના કારણે આપણા બાળકોનો થોડોક પ્રગતિમાં અવરોધ થાય છે. બહુમાન કરેલ અને મને બોલવાનો જે મોકો મળેલ એ બદલ હું કાંઠા 24 ગુર્જર સમાજ મેઘવાડ સમાજ તરફનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભીમ. આપણા ગુરુગાદી જે રવિવાણ સંપ્રદાયની આપણે ત્રિકમ સાહેબ ગુરુગાદી છે, એના મહાન આદરણીય આત્મહંસ બાપુ સાહેબ, જીતુભાઈ પ્રમુખ સાહેબ, કિશોરભાઈ, કૌશિકભાઈ, બધાના સ્ટેજનું નામ નથી લેતો અને સમય બહુ ઓછો આપ્યો છે. શિક્ષણ એ સમાજ માટે બહુ મહત્ત્વની છે. બાબા સાહેબે કહ્યું હતું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે. અમને જ્યારે હોસ્ટેલમાં અમે 76માં ભણતા ત્યારે અમને ખ્યાલ આવ્યો, અમે 84માં રાપર બચાવના નોકરી કરતા યુવાનો ભેગા થયા. એમાંથી ઘણા બધા અહીંયા છે, કારિયા સાહેબ છે, ચાવડા સાહેબ છે, બગુભાઈ છે, પરમાર સાહેબ છે. આ તો બાપુ રાપરની સાર્વજનિક કુમાર છાત્રાલય બંધ થઈ ગઈ હતી કોઈ પણ કારણસર. એ અમે ભેગા થઈ અહીંયા ગોવિંદભાઈ પતારિયા હતા. ભાઈઓને ભૂખ લાગી છે, બહેનો હજી બેઠા છે. આપણે આત્માંશ બાપુને સાંભળી ત્યારબાદ આપણે સૌ જમવા માટે છૂટા પડશું. એટલે બધા બહેનોને વિનંતી કરું છું કે ભાઈઓ ભલે જમવાનું ચાલુ કરી. બાબા સાહેબની ભાઈઓ અને તથા બહેનો, માતાઓ, બાળકો, ખરેખર હું આખા ભારતભરમાં ફરું છું. આવા કાર્યક્રમો હોય છે, આવા કાર્યક્રમની અંદર જાઉં છું સન્માનમાં, પરંતુ આ થોડી ખામી કહેવાય, કારણ કે 1-1.5 કલાક તમારી બેસાતું નથી. અડધો કલાક તમારી બેસાતું આપણી દીકરી દીકરાઓ ના સન્માન માટે, કારણ કે એમને એક છે ને ગૌરવ થવું પડે આપણાને, મા બાપને. એટલે ખરેખર અમને આમ બહુ દુઃખ થાય કે આપણાને આની સહન શક્તિ નથી થોડીક વાર બેસવાની. કોઈને છે ને બીડી પીવીને, કોઈને માવા ખાવા, કોઈ મસાલા ખાવા, કોઈને આ કરો. તમે દીકરી દીકરાઓને ભણાવશો કેમ? તમે દીકરી દીકરાને સંસ્કારો શું આપશો? ખરેખર એના માટે આપણે થોડો એમાં સમય કાઢવો પડે, કારણ કે ખાવું પીવું એ તો છે, ખાવાનો અહીંયા બધું છે, જમવાનું છે, કે છે કાયા વચ્ચે ગુમડું એનો ઓહણ ભરાણા પાસે ભીમ સાહેબ કે મોજું કરશે પણ. એટલે આપણે ખાવા પીવાનો છે પણ ખરેખર ધન્યવાદ દેવા જોઈએ. અને ગામ ચિત્રોડના સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યાના મહાન શ્રી આત્મહંસ સાહેબ કે જેઓ એમને જે યજ્ઞ કરવાનો હોય એ યજ્ઞની જગ્યાએ હાલે શિક્ષણનું યજ્ઞ પોતે કરી રહ્યા છે. એટલે સમાજમાં એક દાખલો એવો છે કે હાલ સુધી સમાજમાં પ્રથમ એવા મહંત છે કે જેમણે શિક્ષણનું યજ્ઞની શરૂઆત કરી છે. અને બાપુએ કીધું તેમ 2 થી 3 કરોડના બજેટમાં જબરજસ્ત સ્કૂલની સ્થાપના કરી રહ્યા છે અને હાલે તે કામગીરી ચાલુ છે. હવે બાબા સાહેબે જે સૂત્ર આપ્યું છે કે સંપ, શિક્ષણ અને સંઘર્ષ, આ 3 સૂત્રને સાર્થક કરવા માટે આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ. અને ખરેખર હાલે આજે બહેનોની સંખ્યા બેઠી છે ને બાબા સાહેબને આભારી છે કે જેમણે નારી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે, શિક્ષણનો અધિકાર આપ્યો છે. અને એ શિક્ષણનો અધિકાર
જ્યારે મળ્યું છે ત્યારે આજે બહેનોની લાઈન થાય છે અને ભાઈઓ કરતા આગળ નીકળી જાય છે ટકાવારીમાં. એટલે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપણો સમાજ દિન પ્રતિદિન પ્રગતિના પથે છે અને હું એમ કહું છું કે આપણી સમાજની જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય વિદ્યાર્થી તો તેમને આપણા સમાજના અને આ કાંઠા ચોવીસીના જે પણ આગેવાનો છે એમને પૂરેપૂરી અભ્યાસ માટેની તક અને અવસર આપે અને જરૂરિયાત પડે તો એને સાથ સહકાર અને સહયોગ આપે એટલી મારી વિનંતી છે. આજે વધુ ન કહેતા આપને સૌને થોડો હળવા ફૂલ જેવા કરવા માટે હું એક થોડી ફિલ્મી દુનિયામાં લઈ જાઉં છું. એમ કહેવાય કે આપણો આ બીજો વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ આજે પૂર્ણાહુતિના તરફ જઈ રહ્યો છે અને કંઈ પણ પ્રયાણ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમમાં 20 ગામ કાંઠા ચોવીસીના દરેક સહકાર રહ્યો છે. દરેક વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવવું, કામ અહીંયા મંડપથી લઈને જમણવારથી લઈને બેનરોથી લઈને ટ્રોફી આપવી વગેરેમાં આજે છેલ્લા ટૂંકા ગાળામાં 15-20 દિવસની અંદર આ કાર્યક્રમને આખો ઓપ આપ્યો અને સારો આજે કાર્યક્રમ સફળ થયો છે આપણો. અને આવતી સાલે પણ આપણે આના કરતાં વધારે સફળ વિદ્યાર્થીઓ થાય. કાર્યક્રમ તો ગમે તેમ સફળ કરી લઈશું અમે, પણ અમારા વિદ્યાર્થીઓ આ વખતે 85% છે. તો અમે એમ કહીએ કે ભાઈ અમે પોતે કાંઠા ચોવીસીના વિદ્યાર્થીઓ 95% વિદ્યાર્થી લાવે અને અમે એનું સન્માન કરીએ અને એનું ગૌરવ અમે અનુભવીએ. એટલે આજે જે અહીં તમે પધાર્યા છો, તમારો અમૂલ્ય સમય આપીને બધા મહેમાનો એમનો પણ આભાર માનું છું અને સમગ્ર અમારા પ્રતિનિધિ ટીમનો, સમિતિનો, પણ શિક્ષણ સમિતિ જે આ વખતે બની હતી એમાં જીતુભાઈ દાફડા તરીકે મારા અધ્યક્ષ સ્થાન હતું, બરાબર. બાબુભાઈ વાઘેલા કારોબારી પ્રમુખ, બાબુભાઈ સોલંકી, સુરેશભાઈ ચૌહાણ ઘરાણાના, પ્રેમજીભાઈ પરમાર ભીમદોકા, મહેશભાઈ ચાવડા લલિયાણા, રમેશભાઈ પરમાર, કાનજીભાઈ સોલંકી, ગોવાભાઈ વાઘેલા, પ્રેમજીભાઈ પરમાર અને કેશાભાઈ પરમાર. આ બાજુ આવ્યો સાઈડમાં હવે આ બાજુ જો બધા કેમેરા સામે. ચાલો.